બહુ રડે. એની મમ્મી રમકડું આપે, ચોકલેટ આપે, બિસ્કીટ આપે, બધું જ ફેંકી દે અને રડ જ કરે. ત્યારે એને છાનો રાખવા તો એની મમ્મી છેવટે શું કહે, અને ટીન્યા રાધે કરો રાધે, રાધે રાધે રાધે, રાધે કરો રાધે. તમે જો રાધે રાધે તો ટીન્નો રડતો બંધ થઈ જાનો. પણ એમ મમ્મી એમ કે ટીન્યા મમ્મી કરો, કુકુ કરો, ભમ કરો, અરે તમે ગમે કરો તો છોનો રહેતો. પણ રાધા શબ્દથી આજે છોકરું રડતું બંધ થઈ જાય છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ કીર્તનમાં નોંધ લીધી છે. પૂજા પરણીએ શ્યામ દોઈલ સંતોના શ્યામ દોલી વેળા નદાન, પૂજા પરણીએ સંતોના શ્યામ. કાલુ બોલે છે વાલો મનડાને મોતા, કાલો બોલે છે વાલો મંગળાને મોટા. કાલુ બોલે છે વાલો મનડાને મોતા. કાલો બોલે છે વાલો મંગળાને મોટા. રોતા રહે છે, રોતા રહે છે રાધાજીને નામ, પૂજા પરણીએ સંતોના શ્યામ. રોતા રહે છે છાના રાધાજીને નામ, પૂજા પરણીએ સંતોના શ્યામ. સંતોના શ્યામ દોલી વેળા નદાન, પૂજા પરણીએ સંતોના શ્યામ. સંતોના શ્યામ દોયલી વેળાના દામ. પરમાત્મા પારણામાં પડ્યા છે તે પણ રાધાના નામથી છાના રહેતા. અને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પતિવ્રતા સ્ત્રીઓના નિયમમાં લખ્યું છે કે સુવાસિની એવી જે સ્ત્રીઓ એણે રાધાજી અને લક્ષ્મીજીના પ્રસાદીના કુમકુમનો ચોંદલો પોતાના બાલને વિશે કરવો. જે પતિવ્રતા સ્ત્રી રાધિકાજીની મૂર્તિને જે ચોલ્લો કર્યો એ પ્રસાદીના કંકુનો ચોલ્લો કરે તો એ સ્ત્રીના પગલોથી કુટુંબમાં પ્રેમ ભાવના વધશે, ઝઘડા ઓછા થશે. રાધા એ પ્રેમનું પ્રતીક છે. અને લક્ષ્મીજીના પ્રસાદીના કુમકુમનો ચોલ્લો કરે તો એ સ્ત્રીના પગલોથી ઘરમાં લક્ષ્મી વધે. પણ દુઃખની વાત છે, જમાનો સુધરી ગયો ભાઈ. અત્યારે લીલી સાડી પહેરે તો લીલો ચોલ્લો કરે, પીરી પહેરે તો પીરો ચોલ્લો કરે, કાળી પહેરે તો કારો ચોલ્લો કરે. અરે બોના હું કેમ કરો છો? ઓ ભાઈ મેચિંગ કરીએ. ઓ બાપ તમે મેચિંગ કરો છો, કેચિંગ કરો છો? દુનિયા ગમે રસ્તે જાય પણ દુનિયાના માલિકે જે રસ્તો બતાવ્યો છે એ દરેકના સુખ માટેનો છે. મેચિંગમાં મુશ્કેલી આવે. એકવાર બધી બહેનો ગરબા ગાવા નવરાત્રીમાં ભેગી થઈ. અલી બેન કાલે કેવું મેચિંગ કરીશું? ત્યાં કે છે જેના પતિના વાળનો કલર જેવો હોય એવી સાડી પહેરીને આવવાનું. જેના પતિના વાળ બ્લેક હોય એ બ્લેક સાડી પહેરે, ગોલ્ડન વાળ થઈ ગયા હોય એ ગોલ્ડન સાડી પહેરે, અને વ્હાઈટ થઈ ગયા હોય એ વ્હાઈટ સાડી પહેરે. એમાં એક બેન રડવા માંડી. બીજી બેનો પેલી બોન તું શું કરવા રડું છું? કારણ કે માર ધણીને માથે તાલ પડેલી છે કે હું શું સાડી પહેર્યા વગર આવું? માટે ભાઈ પરમાત્માએ જે રસ્તો બતાવ્યો છે એ સુખનો રસ્તો છે જીવનની અંદર. એટલા માટે પરમાત્માની કથા સાંભળવા જવું. જુનાગઢની પાસે બોડકા ગામ છે, ત્યાં એક વખત આવો સપ્તાહનો પ્રસંગ. આખું ગામ સાંભળવા આવે પણ ગામ ધણી જે સરપંચ હંસરાજભાઈ એમના આવવાનો ટાઈમ નહીં, બહુ ધંધામ રચ્યા પચ્યા. છેલ્લી રાત્રિએ બધા યુવાન મિત્રો એમને બોલાવા ગયા
કે ગામના આગેવાન તરીકે તમારે અમારા સ્વામીજીને ફૂલહાર કરવાના છે. ફૂલહાર કર્યા પછી જો તમને રસ પડે તો કથાની અંદર બેસજો, અને રસ ના પડે તો ઉઠીને ચાલ્યા જજો. સરપંચ શ્રી પોતે મંડપમાં આવ્યા, ગુરુજીને ફૂલહાર કર્યા અને પછી સભામાં બેઠા અને પેલા સંતે એવી સરસ ભગવાનની વાત ચાલુ કરી. મોટામાં મોટો રસ છે ને ભક્તિ રસ છે. તમે લીંબુનો રસ કાઢો, શેરડીનો રસ, મોસંબીનો રસ, કેરીનો રસ, આ બધા રસ ખાધા પછી પણ તરસ લાગવાની, પણ ભક્તિનો રસ છે ઘણો સરસ, ના લાગે પછી તરસ. અને એટલે આપણા સંતોએ લખ્યું છે કે વાલાએ રસના ચાખણા હારે કે છાસ તે નવ પીવે લો. કેવાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈ ને જીવે રે લોલ. કેવાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈ ને જીવે રે લોલ. સભાની અંદર સરપંચ બેઠા છે. સ્વામીજીએ વાત કરી જગતમાં જેને સુખ જોઈતું હોય ને ભાઈ, તો સુખ બે જ જગ્યાએ છે. સુરપુર, નરપુર, નાગપુર, तीन में सुख नाही. कहो सुख हरि के चरण में, कहो संतन के मोही. સુરપુર એટલે દેવલોક, નરપુર એટલે મનુષ્યલોક, અને નાગપુર એટલે પતાલ લોક. આ ત્રણે લોક ભલભલન મુકાવે પોક, એમાં તરી ગયા કોક ને કરશો ને શોક. ઊંટ ઉપર બેઠા એ બધાને આજકાનો જ હવાદ આવે ભાઈ. ઊંટ ઉપર આજકા જ ખાવાના, થોડી ફિયાટ ગાડી સાથે જંપરીઓ ગોઠવ્યા હોય. એમ આ લોક કયો મૃત્યુ લોક, ભલભલાનો મૃત્યુ થઈ જાય છે. તમે જુઓ ગાંધીજીને ગોળી મારી, ઈસુને થોંભલે ચડાવીને ખીલા ચોળ્યા, સોક્રેટિસને ઝેર આપ્યું, સ્વામિનારાયણ ભગવાનને પણ મારવા માટે અમદાવાદમાં તેલ તાવડા ઉકાળેલા, અને ઉપર ગાદી ગોઠવેલી કે ગાદી ઉપર બેસે એવા ઉકળતા તેલમાં પડીને ખલાસ થઈ જાય. આ લોક એવો છે. આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં, દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. જગદંબ માતા જાનકી ધિક્કારથી ધોબી તણા, શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ, રાઘવ ચરણ સેવા તણીએ આશ દિલમાં રહી ગઈ. હે રાઘવ ચરણ સેવા તણીએ આશ દિલમાં રહી ગઈ. સીતા માતાને પણ ધરતીમાં સમાવવું પડ્યું. ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ત્યો પણ જોધા જરાસંગના મારવાને વોસે દશા. મણિકાજ મોહન ને જુઓ સૌનાથથી નોખા કર્યા, અંતે હરિના પ્રાણને તો ભીલના બાલે હણ્યા. આ જગત એવું છે ભાઈ, કોઈ જસ ના પાવે. તમે સારો કપડો પહેરીને અપ ટુ ડેટ એક્ટર જેવા થઈને નીકળો છો, પહેલા પેલો તમારા વાઈફને જ વેમ પડે. જાજો જગા પાછળ જાજો. આ પેલો કાથર જેવા ફરતા હતા, હમણાં એના હીરો થઈને ફરે છે. કાંઈ લગડું જ નહીં લગાડ્યું ને હમણાં. ત્યાં રાશિ કપડો પહેરીને નીકળો, ત્યાં તમારા કુટુંબી ઓટલે બેઠા હોય, એ તમને જોઈને વાતો કરે. જો છે લુગડાનું ઠેકાણું, ધંધા તૂટી ગઈ. ઊંચા વધી જાવ તો ઊંઠ્યું કે, નીચા રહી જતા કે ઘટી છે, જાડા થઈ જતા કે ટૂનટૂન, સુકાઈ જાય માણસ તા કે સુકલી મળી છે. તો જો બોલ બોલ કરો તા કે કાબર જેવો છે, ના બોલો તા કે મેળી ઘો છે.
તમે વાંચો તાકે સાહેબ બોચ્યા છે, ના વાંચો તાકે રખડું છે. અને